ગુડ મોર્નિંગ. થોડા લાઈટ બેઠો આ બહુ ઢીલા પડી ગયા બધું. જો ગર્લ્સ કેવી રેડી છે. હા એવા ખબર બેસો ને થોડા. હવે તમારી સામે પીએ કાયમ આવે તમે ઢીલા ઢીલા બેસો તો મને મજા આવે નહીં. આજ રોજ વડનગર નવોદય વિદ્યાલય ખાતે 51માં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉપસ્થિત વડનગર સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી પ્રજાપતિ સાહેબ, નવોદય વિદ્યાલય વડનગરના પ્રિન્સિપાલ શ્રી મીના સાહેબ, ગુજરાતભરની અલગ અલગ નવોદય વિદ્યાલયમાંથી જે આપણે કહ્યું કે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એમાં ઉપસ્થિત શિક્ષકગણ તેમજ જેને ભાગ લીધો છે એવા મારા બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે તમે વડનગર ખાતે નવોદય જે વિદ્યાલય છે ત્યાં ક્લસ્ટર લેવલનો, મને મીના સાહેબે વાત કરી કે આ ક્લસ્ટર લેવલનો જે પ્રોગ્રામ છે એમાં લગભગ 17 સ્કૂલે ભાગ લીધો છે. અલગ અલગ સ્ટુડન્ટ્સ અહીંયા આવ્યા છે અને ખૂબ સારા એવા એમને પ્રોજેક્ટ બનાવ્યા છે. કારણ કે આ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એટલે એમને એગ્રીકલ્ચર ઉપર, સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર, કોમ્યુનિકેશન ઉપર, અલગ અલગ સબ્જેક્ટ ઉપર એમને ખૂબ સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે. અને અહીંયા ઉપસ્થિત જજ દ્વારા એમના જે પ્રોજેક્ટ જે છે એના માર્કિંગ આપીને એના નંબરિંગ કરવામાં આવે છે. પરંતુ જેનો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જે નંબર આવ્યો છે એમને હું કોંગ્રેચ્યુલેશન આપું છું. પણ સાથે સાથે જેને પાર્ટિસિપેટ લીધો છે તમામને હું કોંગ્રેચ્યુલેશન આપું છું. કારણ કે ભાગ લેવો એ જ મોટી બાબત છે. અને આપ જાણો છો કે આપણો દેશ આઝાદ થયા પછી અનેક ક્ષેત્રોમાં ખૂબ સારી પ્રગતિ કરી છે. એ સાયન્સ, ટેકનોલોજી હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, કોમ્યુનિકેશન હોય, એગ્રીકલ્ચર હોય, તમામ ક્ષેત્રમાં આપણે પ્રગતિ કરી છે. પરંતુ હજુ પણ વધારે અવકાશ છે. એટલે તમે સ્ટુડન્ટ છે, દેશનું ફ્યુચર છે, તમે ભાવિ વૈજ્ઞાનિકો છો, તમામ ક્ષેત્રમાં તમને તક છે. એટલે આવા પ્રદર્શન જો કરવામાં આવે તો સ્ટુડન્ટમાં રહેલી જે ટેલેન્ટ છે બહાર આવે છે. એટલે નવોદય જે વિદ્યાલય મહેસાણા તેમજ તમામ નવોદય જે વિદ્યાલયના જે પ્રિન્સિપાલ જે છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને પણ આ સ્ટુડન્ટને જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં ખૂબ મદદ કરી છે, એમને મહેનત કરી છે અને એમનામાં જે ટેલેન્ટ જે રહેલું છે એના બહાર લાવ્યા છે, એમને પણ ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું. આજે તમે સ્ટુડન્ટ છો તો સાયન્સ અને ટેકનોલોજીનો જે વિષય એવો છે બહુ બ્રોડ છે. એમાં જેટલું તમે ઇન્વેન્શન કરવું એ કરી શકાય. આપણો વિશાળ દેશ છે, આપણી જરૂરિયાતો પણ વધવાની છે. એટલે તમે એવી ટેકનોલોજી શોધો કે ભાઈ તમામને આપણે જે જરૂરિયાતો છે એને પહોંચી વળીએ. કે મોટા ભાગે આપણે જાણીએ છીએ કે જે બી આપણે યુઝ કરીએ છીએ એ આપણે યુઝર ના બનો. આપણે એવા વૈજ્ઞાનિકો તમે બનો કે બહારના કન્ટ્રીમાં આપણી જે ટેકનોલોજી જે છે એ લોકો લે, એવા વૈજ્ઞાનિકો તમે બનો, એવી હું તમને આજે અપીલ કરું છું, હાકલ કરું છું. અમારી તો એ જતી રહી છે હવે. એટલે તમે ફ્યુચર છો દેશનું, તો તમે આવો, આગળ વધો અને કરો. બીજું આજે એક દિવસનો જે સેમિનાર પણ હતો, મિલેટ્સ ફોર હેલ્થ એન્ડ સસ્ટેનેબલ પ્લેનેટ. એટલે આપણે જાણીએ છીએ કે આપણો દેશ ભારત દેશ છે. આ દેશની જે વિસ્તાર છે એના પ્રમાણમાં આપણી વસ્તી ખૂબ વધારે છે. એટલે આપણે કહીએ કે રોટી, કપડાં અને મકાન. એટલે સૌથી પહેલી જરૂરિયાત આપણી રોટી છે. વસ્તી વધતી જશે એમ એમ આપણે અનાજની માંગ ખૂબ વધતી જવાની છે. એટલે આપણે ચોખા છે અને ઘઉં છે, આ બે મુખ્ય આપણા અનાજ છે, ધાન્ય પાક કહેવાય. તો એમાં જે કહ્યું સ્ટુડન્ટ્સે ભાગ લીધો, ખૂબ સરસ એમને અહીંયા એના વિશે માહિતી આપી કે મોટા ધાન્યો, મિલેટ્સ એટલે મોટા ધાન્યો એટલે બાજરી, જુવાર, રાગી, આ બધા મોટા ધાન્યો કહેવાય. અને એનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે. આપણે એવું માનતા હતા કે ના ભાઈ આપણને પોષક તત્વો જે છે એ ઘઉં અને ચોખામાંથી જ મળે, પણ એવું નથી. આ મેડમે પણ સરસ વાત કરી કે ભાઈ આની પર રિસર્ચ થયું છે અને મોટા ધાન્ય નથી લેવાનું. આ હેલ્ધી લોકોનું, સ્વસ્થ લોકોનું ધાન્ય થવા જઈ રહ્યું છે, કે એ રિસર્ચ પણ બોલે છે. એટલે
આજે એગ્રીકલ્ચર ઉપર જે આજે સબ્જેક્ટ ઉપર આજે બાળકોએ ખૂબ સરસ એમનું એના વક્તવ્ય પણ આપ્યા છે. અહીંયા સ્લાઇડ દ્વારા પણ એમને સમજાવ્યું છે કે ભાઈ આ આપણા પ્લેનેટ્સ માટે પણ ખૂબ જરૂરી છે, કારણ કે જેમ જેમ વસ્તી વધતી જશે એમ એમ આપણે અનાજની શોર્ટેજ પણ થશે. તો આવા જે મોટા અનાજો છે એનું વાવેતર વધે અને એમાં હજુ સંશોધન થાય કે ઓછી જમીનમાં એનું ઉત્પાદન વધારે થાય, તો એ તમારે કરવાનું છે. તો તમે કરજો, કારણ કે દેશનું ફ્યુચર તમારા હાથમાં છે. તો અહીંયા હમણાં જ હજુ મેં વડનગર પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે 15 દિવસ જ થયા મારે ચાર્જ લઈએ, અને આજે ગઈકાલે મીના સાહેબ મને અહીંયા ઇન્વાઇટ કર્યો હતો અને મને અહીંયા હાજર રહેવાનો જે મને મોકો મળ્યો છે અને મારા હસ્તે તમને જે સર્ટિફિકેટનું વિતરણ કરવા મળ્યું અને મને અહીંયા બોલવાની જે તક આપી એ બદલ હું તમામનો, આપ સૌનો, તમે શાંતિથી મને સાંભળ્યો એ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરી વખત જેટલા પણ સ્ટુડન્ટ છે આજે આમાં ભાગ લીધો છે પ્રદર્શનમાં, બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન જે છે અને એક દિવસનો જે સેમિનાર છે, એ તમામને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. કારણ કે હું ઘણી બધી સ્કૂલમાં મને શોખ છે કે જે પણ પોલીસ સ્ટેશનમાં મારું પોસ્ટિંગ થાય કે હું અલગ અલગ સબ્જેક્ટ ઉપર, ખાસ કરીને સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ, ડ્રગ્સ અવેરનેસ, કારણ કે આ સબ્જેક્ટ એવા છે કે મારે અવેર કરવા ખૂબ જરૂરી છે. તો એ પ્રોગ્રામના અંતે જ્યારે હું પ્રિન્સિપાલ સાહેબને રિક્વેસ્ટ કરતો કે 2 સ્ટુડન્ટ આવશે અને પોતાનો મત રજૂ કરશે, તો ઘણી વખતે નથી ઊભા થતા. મોટા ભાગે મને એવા અનુભવ થાય કે સ્ટુડન્ટ એ ઊભા નહીં થતા, પણ અહીંયા આવીને મને પોતાના ગર્વ અનુભવાય છે કે મેં તમારી જે સ્પીચ સાંભળી અને ખૂબ આપ ટેલેન્ટેડ છો. એટલે મને પણ પોતાને આવી જગ્યાએ આવી અને હું પોતે આજે ગર્વની જે લાગણી અનુભવું છું. અને ફરી વખત મને તમે બોલવાની તક આપી, મને સાંભળ્યો, એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. खूब खूब आभार, धन्यवाद सर ने अभी बहुत अच्छी